વેલકમ ટુ જીવનદીપ આયુર્વેદિક. હું હાર્દિક મિસ્ત્રી ફરીથી તમારું એક વખત જીવનદીપ આયુર્વેદિકમાં સ્વાગત છે. થોડો ઘણો માલ સામાન ભેગો કર્યો છે. આજે એક સ્પેશિયલ વિડીયો બનાવવા જઈ રહ્યો છું, ખાસ કરીને જેન્ટ્સ માટે જ આ વિડીયો. પણ લેડીઝોને પણ વિનંતી છે કે તમે પણ સાંભળજો, કારણ કે જેન્ટ્સ કરતાં કદાચ વધારે ઉપયોગી તમારા માટે સાબિત થઈ શકે એમ છે. તો સામાન થોડુંક ભેગો કરી રહ્યા છે, કારણ કે જનરલી મારે ત્યાં એવા લોકો આવતા હોય છે જે લોકોને પ્રેગ્નન્સી રિલેટેડ ઇસ્યુઓ હોય છે. જનરલી આગલા વિડીયોમાં હું કહી ચૂક્યો છું, જેમ કે જેન્ટ્સમાં સ્પર્મ કાઉન્ટ રિલેટેડ હોય, કે પછી મોર્ટાલિટી, કે પછી મોર્ફોલોજી. અને લેડીઝોમાં પણ અલગ અલગ જોવા મળતું હોય છે. એમએચ કરતા હોય છે, કોઈને પીસીઓડી હોય છે, પીસીએસ હોય છે, માસિક અનિયમિત હોય છે, સફેદ પાણીના ઇસ્યુ હોય છે, વગેરે વગેરે. તો દરેકના સમાધાન માટે થઈને અમે જનરલી એક રસાયણ બનાવતા હોય છે જે ધાતુની પુષ્ટિ કરી શકે અને સ્ત્રીને ગર્ભધારણ કરવા માટે થઈને હેલ્પફુલ થઈ શકે ટાઈપનું એક ફોર્મ્યુલા તૈયાર કરતા હોય છે. તો એમાં એક ઔષધિઓનો હું ઉપયોગ કરતો હોઉં છું. એમાંની એક ખાસ ઔષધિ છે, એ આજે બતાવવા માગું છું. એ વિષય પર હું આજે વાત કરવા માગું છું. થોડાક નજીક આવો એટલે બતાવું. આ ઔષધિ જે છે આને કહેવાય છે અકરકરા. ઓકે, અકરકરા. આયુર્વેદિક પ્રેમીઓ તો જાણતા જ હશે આ ઔષધિ વિશે, પણ જનરલી શું હોય છે કે અમુક લોકોને ગર્ભ ન રહેવા પાછળના ઘણા બધા મલ્ટિપલ કારણો હોય છે. એને આપણે સોર્ટ આઉટ તો કરી લેતા હોઈએ છીએ, પણ ઘણી વખત ફક્ત એ જ કારણ હોય એવું નથી હોતું. જનરલી જોવા મળતું હોય છે, સમજો કે પુરુષોની અંદર પીડ એટલે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા હોય છે, શિસ્તમાં ઉત્થાન નથી થતું. ઘણા લોકોને શીઘ્ર પતનની સમસ્યા હોય છે, બરાબર. ટાઈમિંગના ઇસ્યુ હોય છે, ટાઈમિંગ લોંગ નથી રહેતો. ઓકે, અને સાથે એવું પણ જોવા મળતું હોય છે કે ભાઈ લિબિડો એટલે કે કામેચ્છા ઓછી થાય છે, બરાબર છે. ભેગા થતા હોય બે વ્યક્તિ, પણ તો પણ એક જે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એ નથી હોતો, ઓછો થઈ જતો હોય છે. તો એના સમાધાન માટે થઈને બહુ ઉત્તમ ઔષધિ છે આ. ઘણા બધા વૈદિક શાસ્ત્રોની અંદર પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે આ વાત અને પિત્તને કંટ્રોલ કરવા માટે બહુ ઉત્તમ ગણવામાં આવે છે. અને સાથે સાથે એ દરેક સમસ્યાના સમાધાન માટે પણ ખૂબ ઉત્તમ છે. કરવાનું કશું નથી. આનો પાવડર પણ માર્કેટમાં મળે છે, અથવા આ સ્વરૂપમાં પણ તમે લાવી શકો છો. રોજ સવારે અને સાંજે, ઓકે, 1-2 ગ્રામ, 1 થી 2 ગ્રામ જેટલું મધ અથવા દૂધ સાથે તમે એનું સેવન કરી શકો છો. અને રેગ્યુલર બેઝિસ પર રાતે જો તમે જાયફળ, બરાબર છે, અને એલચી બંને ચપટીક દૂધની અંદર નાખી ઉકાળી લો, અને એ ઉકાળેલું દૂધ રેગ્યુલર બેઝિસ પર રાતે પીવાનું શરૂ કરી દો, તો તમને આ દરેક સમસ્યામાંથી ઇઝીલી સમાધાન પણ મળશે અને ફાયદો પણ બહુ અસરકારક રીતે તમને જોવા મળતો થઈ જશે. બાકી હા, તમને અમારી ટિપ્સ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, જેને જરૂર છે એવાને વિડીયો શેર કરજો, પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, અને અમને ફોલો કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ.